ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એસીટી વિભાગ સોલ્વ કરવાનો છે. બરાબર, એસીટી વિભાગમાં પ્રશ્ન નંબર 91 થી લઈને આપણે સ્ટાર્ટ કરશું. બરાબર, 120 સુધી. ચાલો, પહેલો જ પ્રશ્ન છે. એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેની બાજુની લંબાઈ શોધો. શું કીધું છે આપણને? સમઘન. બરાબર, સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થાય? 6l નો વર્ગ. બરાબર, બધી બાજુના વર્ગોનો સરવાળો. 6l નો વર્ગ બરાબર કેટલા થાય? 150. l ના વર્ગની સાથે 6 હેમાં છે? ગુણાકારમાં. ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી l નો વર્ગ બરાબર 150 ભાગ્યા 6. કેટલા આવ્યા? 25. બંને બાજુથી વર્ગમૂળ કાઢો તો શું આવશે? 5. એકમ શું છે અહીંયા? સેન્ટીમીટર. તો શું આવશે અહીંયા? સેમી. બરાબર, ચલો ઓપ્શનમાં જુઓ 5 સેન્ટીમીટર છે, તો કે હા, ઓપ્શન એ. બરાબર, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. જેનું ક્ષેત્રફળ 440 ચોરસ મીટર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો. હવે લંબચોરસ પ્લોટ છે. પ્લોટ કેવો છે? લંબચોરસ. તો પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે? 440. પ્લોટના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા શું થાય? પહોળાઈ. બરાબર, 440. અહીંયા શું આપેલી છે? લંબાઈ કેટલી છે? 22. તેથી 22 ગુણ્યા પ છે એટલે આખું લખી નાખીએ. હવે અહીંયા પહોળાઈ બરાબર 440. 22 ગુણાકારમાં છે. બરાબર, ને આ બાજુ જાય શેમાં થાય? ભાગાકારમાં. તેથી પહોળાઈ બરાબર 440 છેદમાં 22. 22 દુ એટલે કે 20 ગુણ્યા 22 કેટલા છે? 440. 22 દુ 44. એટલે શું જવાબ મળ્યો? 20. એકમ શું છે? તો કે મીટર. તો કે ઓલરેડી અહીંયા મીટર આપેલું છે અને કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. બરાબર, કેટલા આવશે? 20 મીટર. ચલો આગળ જોઈએ ફટાફટ. x બરાબર -3 એ x વત્તા 3 બરાબર 0 નું સમીકરણનું સમાધાન કરે છે. તો જોઈએ શું આપેલું છે? x વત્તા 3 બરાબર 0. હવે x ની કિંમત તમને -3 મળે તો સમાધાન કરે, નહીતર ન કરે. 3 પ્લસ 6 ની બધ જાય તો માઇનસ. તેથી 0 -3. તેથી x બરાબર શું આવે? -3. જો -3 મળ્યા છે તો કે હા, તો સમીકરણનું સમાધાન કરે છે. શું આવશે આમાં? ઓપ્શન એ. હા. ચોથો પ્રશ્ન, 94મો પ્રશ્ન. 6 વાગે શરૂ કરીને કલાક કાંટો 2 કાટખૂણા જેટલું ઘડિયાળની દિશામાં ફરે છે. બરાબર, ચલો 6 વાગે કલાક કાંટો. હાલો, 3, 6, 9 અને 12. તો આ પહેલો કાટખૂણો બન્યો. બરાબર, 6 વાગે શરૂ કરીને કલાક કાંટો એટલે એ કલાક ઉપર હોય, ત્યાંથી અહીંયા એટલે આ એક કાટખૂણો, અહીંથી અહીંયા પાછો અહીંયા જાય એટલે બીજો કાટખૂણો. કેટલા વાગેલા છે? તો કે 12 વાગેલા હોય. કેટલા વાગેલા હોય? 12. બરાબર, કેટલા કાટખૂણા કીધા છે? 2 કાટખૂણા એટલે 12 વાગે. ચલો ઓપ્શન સી. 95મો પ્રશ્ન. ભાગાકાર એ કોની વ્યસ્ત પ્રક્રિયા છે? ભાઈ, ભાગાકાર છે ગુણાકારની વ્યસ્ત છે, ગુણાકાર છે ભાગાકારની વ્યસ્ત છે. આમાં શું આવશે? ઓપ્શન સી. ઋણ સમય સંખ્યાની વ્યસ્ત. માનો કે આ ઋણ સમય સંખ્યા છે 2/3. એની વ્યસ્ત કરો એટલે શું થાય? -3/2. બરાબર, સંખ્યા હંમેશા કેવી મળે? 0, ધન, ઋણ કે પૂર્ણાંક? શું મળશે? ઋણ મળશે, કારણ કે માઇનસ છે ને એટલે જવાબ શું આવશે? ઋણ આવશે. શું આવશે આમાં? ઋણ. ઓપ્શન બી. બરાબર, શું મળશે આપણને? ઋણ મળશે. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કયો વિકલ્પ પરિણામની દ્રષ્ટિએ ખોટો છે? ખોટો હોય એવું જોવાનું. તો -9 વત્તા 13. પહેલો વિકલ્પ જુઓ, -9 વત્તા 13. તો માઇનસ પ્લસ માઇનસ 13 માંથી 9 જાય એટલે કેટલા આવ્યા? 4. તો કે 4 છે. ઓકે, તો પહેલો સાચો છે. બીજો જો 7 વત્તે ઓછે ઓછા તો -10. 7 માંથી 10 ગયા એટલે શું નીકળ્યું? -3. તો -3 છે. ઓકે, હાલો છે, તો આ વિકલ્પ સાચો. હવે આ વિકલ્પ જોઈએ. -7 વત્તે ઓછે ઓછા એટલે -8. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 7 ને 8 કેટલા થાય? 15. પણ મોટું પદની નિશાની, મોટું પદ કોણ છે? 8. 8 આગળ શું છે? માઇનસ. તો અહીં +15 છે એટલે આ વિકલ્પ કેવો છે? ખોટો છે. કેવો છે આ વિકલ્પ? ખોટો છે. બરાબર, અહીંયા જ આપણને જવાબ મળી જાય. આગળ કઈ ગણવા જવાની જરૂર નથી. છતાં પણ અહીંયા સાદું રૂપ આપી દઈએ કે -12 ના પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે -12 માઇનસ માઇનસ શું થાય? પ્લસ. 12 દુ ને 24. મોટા પદની નિશાની. પણ અહીંયા બંને પદ સરખા છે, બંને પદની એક સરખી નિશાની છે માઇનસ, એટલે અહીં શું આવશે? -24. ઓકે, આ પણ વિકલ્પ કેવો છે? સાચો. એટલે આપણો જવાબ મળી ગયો ઓપ્શન સી. કેવો છે? ખોટો. જો 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 51 હોય તો સૌથી નાની સંખ્યા કઈ? હવે અહીંયા ક્રમિક કીધું છે એટલે 51/3 કીધું એટલે 3 સંખ્યા, તો 51/3 કેટલા આવ્યા? 17. હવે ક્રમિક સંખ્યા કીધું એટલે 1 17 થી આગળની લખવાની, 1 17 ની પાછળની લખવાની. ક્રમિક સંખ્યા કોણ થઈ ગઈ? 16, 17 ને
18. હવે એમાં સૌથી નાની સંખ્યા પૂછું, સૌથી નાની સંખ્યા કોણ હોય? 16. તમને મોટી સંખ્યા પૂછો તો કોણ આવશે? 18. તો આમાં નાની પૂછવું છે એટલે શું આવશે? 16. 2/9 ગુણ્યા 27/8. ભાઈ કાંઈ કરવાનું છે ને એમાં છેદ ઉડાડવાનું છે. શું થાય? 3 9 27 ને 2 ચોક 8. શું મળ્યું? 3/4. કયો ઓપ્શન છે? તો કે ઓપ્શન બી આવે. શું આવે સાહેબ? ઓપ્શન બી. બરાબર, 3/4. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. સોનો ઘન અને -10 નો ઘન. તો સોનો ઘન અહીંયા જેટલા મીંડા છે ને એને 3 વડે ગુણ નાખો એટલે કે 2 મીંડા છે તો 2 ગુણ્યા 3 એટલે કેટલા કે 6. એક પછી એટલા 0 આવે. હાલો 2 4 ને 6 થઈ ગયા. ઓકે, અહીંયા કેટલા મીંડા છે? 1. તો 1 ગુણ્યા 3 એટલે 1 પછી એટલા 0 આવે. 3 એકા 3. તો 1 2 ને 3 0 ને એમાં શું આવે? 1. બાદ બાકી કરો. 0 માંથી 0 જાય તો 0. અહીંયા પણ 0, અહીંયા પણ 0. હવે 0 માંથી 1 નો થઈ જાય તો અહીંથી લીધો 10 કો, અહીંયા 0, અહીંયા આવ્યા 9, અહીંયા આવ્યા 9 ને અહીંયા આવ્યા 10. 10 માંથી 1 જાય એટલે 9. 9 ના 9, 9 ના 9. તો 9 આટલો આપણને જવાબ મળે. 99 કેટલો મળ્યો? 9,99,000 મળે. તો 9,99,000 શું આવશે? ઓપ્શન સી. શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ઓપ્શન સી. ઓકે, ચલો આગળ ચાલીએ. 15.2547 માં 7 ની સ્થાન કિંમત કીધું. હવે જો અહીંયા કોણ છે? 7 છે. હવે 7 પેલા કેટલા? 7 થી લઈને પોઈન્ટ સુધીમાં કેટલામાં અંક થાય? તો કે 1, આ 2, આ 3 અને 4 અંક થાય. તો 7 ના છેદમાં 1 પછી એટલી મીંડી મૂકવાની. બરાબર, તો 7 ના છેદમાં કેટલા આવ્યા? 10,000 મૂકવાના. માનો તમને 4 નું પૂછવું હોય તો 4, તો પોઈન્ટ પછી 4 કેટલામાં સ્થાને છે? 1 2 ને 3 માં સ્થાને. તો 4 ના છેદમાં 1 પછી એટલી મીંડી મૂકવાની એટલે 4 ના છેદમાં 1000. તો આપણને 7 નું પૂછવું છે. 7 ના છેદમાં શું થાય? 10,000. શું આવશે? ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. ઘનમૂળમાં 8. હાલો, તો 8 નું ઘનમૂળ શું થાય? 2. હવે 256 છે કોની 4 ઘાત છે? તો કે 4 ની 4 ઘાત છે ને ભાઈ 256. 4 4 ઉડી ગયા. તો કેટલા આવી જાય? 4. 4 દુના શું થાય? 8. પણ અહીંયા હું છે આખા કૌંસનો ઘન. તો એનો મતલબ એમ છે અહીંયા શું લખાય? 2 નો ઘન. તો જવાબમાં શું આવશે? બી આવશે. શું આવશે? બી. એટલે કયો આવશે? ઓપ્શન ડી. શું આવશે? ઓપ્શન ડી. ઓકે, ચલો આગળ ચાલીએ. નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? ભાઈ પૂર્ણ વર્ગ કોણ નો હોય? તો કે જેના એકમનો અંક 2 3 7 અને 8 હોય ને આ સંખ્યા ક્યારે પૂર્ણ વર્ગ નો હોય? શું નો હોય? પૂર્ણ વર્ગ. તો આમાં શું આવે? તો કે 1 છે, આ હોઈ શકે, આ 1 છે એટલે હોઈ શકે, 9 છે એટલે હોઈ શકે, આ નો હોય, કારણ કે એકમનો અંક 3 છે. આમાંથી કોઈ પણ એકમનો અંક હોય એ પૂર્ણ વર્ગ નો હોય. આ 4 માંથી. બરાબર, 2 3 7 8 માંથી જેનો એકમનો અંક આમાંથી હશે એ પૂર્ણ વર્ગ નહીં હોય. આગળ, ત્રિકોણનો બહિષ્કોણ 75 હોય તો તેના આસન કોણનું મૂલ્ય કેટલું હોય? તો આસન કોણ છે, બરાબર, આસન કોણનું મૂલ્ય તમારે જોવું છે તો શું કરવાનું? તો કે બહિષ્કોણને 180 માંથી બાદ કરી નાખવાનો. 75 માંથી 180 માંથી 75, 0 માંથી 5 નો જાય એટલે 8 ના થઈ ગયા 7, અહીંયા 10, 10 માંથી 5 જાય એટલે 5, 7 માંથી 7 ગયા એટલે 0, 1 નો 1 શું આવ્યું? 105. અહીંયા શું આવશે? ઓપ્શન સી આવશે. કેટલા? 105. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો દાખલો ગણીએ. 40 ને રોમન સંખ્યામાં લેખન પદ્ધતિમાં કેવી રીતના લખાય? હવે આને એક જ વસ્તુ યાદ રાખવાની છે. IVX LCD. રેડી? તો હવે I એટલે 1 થાય, V એટલે 5 થાય, X એટલે 10 થાય, L એટલે કેટલા થાય? 50 થાય. હવે તમારે આમાં ખાસ રોમન અંકમાં એક મહત્વની વસ્તુ છે કે જો ઉમેરવું હોય તો જમણી બાજુ લખવાનું અને બાદ કરવું હોય તો ડાબી બાજુ. મારે 50 માંથી 10 બાદ કરવા છે. કેટલા? 50 માંથી 10. શું કામ? તો કે મને 40 નું પૂછવું એટલે. તો અહીંયા મારે બાદ કરવાના છે, મારે એને ડાબી બાજુ લખાય એટલે આનો જવાબ આવશે XL. શું આવશે? XL. એટલે આમાં આવશે ઓપ્શન બી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળનો દાખલો આપણે ગણીએ. વર્ગમૂળમાં 9 એનો ઘન. વર્ગમૂળમાં 9, તો વર્ગમૂળમાં 9 છે એનું વર્ગમૂળ કાઢો 3 અને એનો ઘન કરો. 3 નો ઘન કેટલો થાય? 27 થાય ભાઈ. કેટલો થાય? 27. એટલે આમાં શું આવશે? ઓપ્શન સી આવશે. શું આવશે? ઓપ્શન સી. બરાબર, ચલો. ત્રિકોણ એબીસી માં આ ત્રિકોણ એબીસી છે, ABC, એમાં AB અને AC આ બે બાજુ કેવી છે? સમાન. તો ત્રિકોણ એબીસી કેવા ત્રિકોણ છે? ગુરુકોણ ત્રિકોણ છે તો એ ભાઈ એમાં ખબર નથી પડે, સમબાજુ જ નથી. કાટકોણ, તો કે કાટકોણમાં એક ખૂણો કાટખૂણો નથી એટલે કાટખૂણો નથી, ગુરુકોણ નથી. બરાબર, તો શું આવશે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ આવશે. બરાબર, ચલો આગળ જોઈએ. કાટકોણ ત્રિકોણમાં
કાટકોણ ત્રિકોણમાં કર્ણની સામેનો ખૂણો શું હોય? હવે આ કાટકોણ ત્રિકોણ છે તો કે આ કર્ણ છો, આ એ બી અને સી, આ શું થાય? કર્ણ થાય. હવે કર્ણ હોય ને એની સામેનો ખૂણો હંમેશા કાટખૂણો હોય. શું હોય? કાટખૂણો. અને એનું માપ હંમેશા કેટલું હોય? તો કે 90 અંશ હોય. કેટલું હોય છે? 90 અંશ. તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન ડી 90 અંશ. બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. 72 50 ગ્રામ એટલે કે 7250 ગ્રામ એટલે કેટલા કિગ્રા છે? હવે 7250 એના ભાગ્યા કેટલા કરશું? 1000 વડે ભાગી નાખો એટલે કિગ્રામાં ફરી જાય. 7.250 કેજી. બરાબર. તો આમાં શું આવશે? ઓપ્શન ડી આવશે. શું આવશે? ઓપ્શન ડી. એકદમ સરળ હતો. બરાબર. ચલો નીચેનામાંથી કઈ સંખ્યા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં વચ્ચે આવે? હવે આમાં જો છેદમાં જોવાનું કોણ મોટું છે? 12. કોણ મોટું છે? 12. તો આમાં બધી સંખ્યા છે 5/6, 1/4, 7/12 ને 1/2 ને 1/3. આ બધાના છેદમાં 12 આવે ને એની માટે તમારે મહેનત કરવાની. છેદમાં 12 લાવવા માટે કેટલા વડે ગુણ્યા? 2 વડે. અહીંયા 2 વડે. તો અહીંયા થઈ ગયું હું 5 × 10, 10/12. અહીંયા છેદમાં કેટલા વડે ગુણું 12 આવે? તો કે 3 વડે. તો અહીંયા અંશમાં 3 વડે. 3 × 1 = 3, 3 × 4 = 12. અહીંયા તો ઓલરેડી 12 છે જ તે. અહીંયા કેટલા વડે ગુણવા પડે? છેદમાં 6 વડે. અંશમાં 6 વડે. 6 × 1 = 6, 6/12. અહીંયા કેટલા વડે છેદમાં ગુણવા પડે? 4 વડે. અહીંયા પણ 4 વડે. તો 4/12. ઓકે. હવે આને ક્રમમાં ગોઠવો. આને શેમાં ગોઠવવાના છે? ક્રમમાં, ચડતા અથવા ઉતરતા ક્રમમાં. હું ચડતા ક્રમમાં ગોઠવું એટલે પહેલી આ સંખ્યા 3/12. બરાબર. તો અહીંયા 1/4 વાળી પહેલી સંખ્યા. પછી હાલો આ પતી ગયું. 3. 3 પછી કોણ આવે? 4. તો કે આ સંખ્યા એટલે કોણ? 1/3. ઓકે. 3 4 પછી 5 છે નહીં 6 છે તો કે હા આ સંખ્યા છે તો 1/2 એટલે 1/2. બરાબર. પછી આ 7, 7/12 અને પછી કઈ આવશે? 5/6. એટલે આટલી સંખ્યા મળી. આ અહીંયા લખેલી છે એને ભેગી લઈ લો. હવે મધ્યમાં કીધું. મધ્યમાં શું આવે છે? 1/2. તો આમાં જવાબ શું આવે છે? 1/2 આવે. શું આવે છે? 1/2. અહીંયા ઓલરેડી 1/2 જ છે. 12 1/12 કે ઓપ્શન નથી એટલે ઓપ્શન શું આવશે? આમાં ડી સુધારેલો ઓપ્શન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો શું આવશે આમાં જવાબ? 1/2. અહીંથી ગણો તો 1 2 તો એ પાછા 1/2 આવશે. બરાબર. એટલે ચડતા કે ઉત્તર કરતા ક્રમમાં ગમે ત્યાં જુઓ વચ્ચે કોણ આવશે? 1/2 એટલે કે ઓપ્શન ડી. બહુપદીમાં ખાલી જગ્યા 2 ચલ છે. હવે 2 ચલ એટલે કોઈ પણ 2 અક્ષર એબીસીડી ના હોવા જોઈએ. ચલો આમાં છે 2 અક્ષર નહીં. અહીંયા એક જ અક્ષર છે સાહેબ. એટલે એક ચલ થાય. અહીંયા 2 અક્ષર છે ને એક જ અક્ષર છે એબીસીડી નો x. એટલે એક ચલ થાય. અહીંયા 2 અક્ષર છે તો કે હા અહીંયા x ને y 2 ચલ છે એટલે આ જવાબ આવશે. બરાબર. ઓપ્શન શું આવશે? બી. ચલો આગળનો પ્રશ્ન. 112મો પ્રશ્ન. ખાલી જગ્યા કલાકના 25%. હવે ખાલી જગ્યા છે હું અહીંયા x લખી નાખું. x કલાકના 25%. 25% એટલે 25/છેદમાં શું લખાય? 100. બરાબર. કેટલા થાય? 4 કલાક થાય. તો 25 ચોક 100 એટલે છેદમાં 4 આવ્યું તો ઉપર શું જોયું? x/4 બરાબર 4. આ છેદમાં 4 છે ભાગાકારમાં છે. આ બાજુ જાય તો શું થાય? ગુણાકારમાં. તો કે ચોકે ચોકે કેટલા થાય? 16 થાય. કેટલા થાય? 16. તો અહીંયા શું આવશે? 16 કલાક આવશે. શું આવશે ભાઈ? 16 કલાક. ઓકે. 25/100% છે એટલે 25 ચોક 100 થઈ ગયા. છેદમાં 4 છે. આ ભાગાકારમાં છે. આ બાજુ જાય તો ગુણાકારમાં. ચોકે ચોકે 16 થઈ ગયા. તો શું આવશે? 16 કલાક. 23મો. વિશાલની હાલની ઉંમર x વર્ષ છે. ઓકે. હાલો x વર્ષ છે તો 9 વર્ષ પહેલા ભાઈ પહેલા હોય મેં તમને શું કીધું? બાદબાકી કરવાની કીધી. શું કીધી? બાદબાકી. x - 9 તેની ઉંમર કેટલી થાય? તો કે x - 9 થાય. બરાબર. x વર્ષ કેટલા છે આપણને ખબર નથી. ખ્યાલ આવે છે? એટલે x - 9. આમાં શું આવશે? ઓપ્શન ડી આવશે. વર્તુળના ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ. તો ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? πr² અને વર્તુળનો પરિઘ શું થાય? 2πr. બરાબર. એનો ગુણોત્તર કીધો. આ ગુણોત્તર લીધો. હવે અહીંયા આવું થાય π/r કારણ કે 2 વાર છે છેદમાં 2πr. તો r ઉડી ગયું, π ઉડી ગયું. વધ્યું શું? r/2. તો આવો ઓપ્શન છે તો કે હા ભાઈ ઓપ્શન કોણ છે? ઓપ્શન ડી છે. r/2. તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન. -4 +13 +-3 તો -4 આના કૌંસમાં પૂરી દીધા. હાલો વધ્યું શું ભાઈ? -3. તો આમાં શું આવશે? ઓપ્શન એ આવશે. શું આવશે? ઓપ્શન એ. બરાબર. ચલો વર્ગમૂળમાં 248 પ્લસ વર્ગમૂળમાં 51 પ્લસ 169 છે એનું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 13 નીકળે. કેટલું નીકળે? 13. એટલે મેં એક સ્ટેપ આવી રીતના લખ્યું છે. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણે જોઈએ. 248 વર્ગમૂળમાં 51 + 13 કેટલા થાય? 64 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ. 248 64 નું વર્ગમૂળ કેટલું નીકળે? 8. 248 + 8 તો કેટલા થશે? 256. 256 નું વર્ગમૂળ કેટલું નીકળે ભાઈ? 16 નીકળે. કેટલું નીકળે ભાઈ?
16 નીકળે ભાઈ ભાઈ, કેટલું નીકળે? 16 નીકળે, બરાબર. ચલો આનો જવાબ શું આવશે? 16. આગળનો પ્રશ્ન જોઈએ. ત્રિકોણ FOX અને ત્રિકોણ RMD એકરૂપ હોય તો તેને ટૂંકમાં નીચેનામાંથી કઈ રીતના લખાય? ભાઈ એકરૂપ હોય ને, બીજું કાંઈ ન લખાય. ત્રિકોણ FOX, હાલો આવી એકરૂપતાની નિશાની RMD, બરાબર. દાને દાને મેં કેસર કાદમ બોલો જુબા કેસરી. તો આમાં શું આવશે? ત્રિકોણ FOX અને એકરૂપ ત્રિકોણ RMD, બરાબર. ચલો આમાં શું આવશે? ઓપ્શન બી. જો ત્રિકોણ ABC બરાબર ત્રિકોણ PQR હોય એટલે કે આ ત્રિકોણ, બરાબર. હાલો આ ત્રિકોણ છે, ઓકે. ચલો બીજો ત્રિકોણ આપણે બનાવી નાખીએ. આ બે ત્રિકોણ છે ભાઈ, ચલો ABC, બીજો PQR. હવે શું કીધું? આ બે એક જ હરખા છે. હમણાં આપણે ડુપ્લિકેટ બનાવ્યો એટલે એક હરખા થઈ ગયા, એક જ સરખા છે. તો C એટલે કે આ બાજુ એના બરાબર શું થાય? PR થાય. શું થાય? PR, અથવા તો એને કહેવાય RP, બરાબર. શું કહેવાય? RP. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 5 કિગ્રા હોય તો 32.5 કિગ્રા વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ કેટલી? ભાઈ કાંઈ કરવાનું નથી. 5 કિગ્રા બરાબર ત્રિરાશિ મૂકી દો. 5 કિગ્રા કેટલા? 5 કિગ્રા. ચલો 5 કિગ્રા કેટલા? 1 સેન્ટીમીટર. તો આપણી પાસે કેટલા છે? 32.5 કિગ્રા એ કેટલા? ઓકે ભાઈ, ત્રિરાશિ મૂકો ફટાફટ મારા વાલા. એને ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 5. 32.5 એકા 32.5, એને ભાગ્યા કેટલા? 5. તો 32.5 ભાગ્યા 5, 5 6 30, વધ્યા કેટલા? 30. એ ભાઈ ભાઈ 30 30 32 કેમ થઈ ગયા? ઉપરથી ઉતર્યા 2 પોઈન્ટ ના પોઈન્ટ, બરાબર. જો પોઈન્ટ અહીંયા નો લખવાય, પોઈન્ટ ને મળો ગોળી, ઈ પોઈન્ટ મૂકો અહીંયા, બરાબર. હાલો 25 આવ્યો, 55 25, 25 માંથી 25 ગયા એટલે 0. શું મળ્યું? 6.5. તો આનો જવાબ આવ્યો 6.5. એકમ શું આવશે? સેમી. અહીંયા ઓલરેડી સેમી છે, તો આમાં જવાબ શું આવશે? ઓપ્શન સી. કેટલો? 6.5. ચલો આગળનો પ્રશ્ન આપણો છેલ્લો આજનો 120મો પ્રશ્ન. સંખ્યા રેખા ઉપર -5 ની ડાબી બાજુ. હવે ભાઈ 5 ની ડાબી બાજુ કે કોની ડાબી બાજુ? 5 ની. તો ડાબી બાજુ બધી સંખ્યા -5 ની ડાબી બાજુ બધી સંખ્યા કેવી આવે? એનાથી નાની આવે. કેવી આવે? એનાથી નાની આવે. જમણી બાજુ કેવી આવે? પ્લસ આવે. કેવી આવે? પ્લસ. એટલે કે -5 થી મોટી. તો અહીંયા તમારે શું ગોતવાનું છે? -5 થી નાની. શું ગોતવાનું છે? નાની ગોતવાનું છે, બરાબર. હાલો તો -5 થી નાનું 5 છે નહીં, 8 છે નહીં, -2 છે, એ તો ઓલરેડી મોટું છે. જમણી બાજુ આવે શું આવે? -8. શું આવે વિદ્યાર્થી મિત્રો? -8. અહીંયા આપણો એસએટી વિભાગ પૂરું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? કારણ કે તમે તો સાહેબ મેહુલભાઈ નું ગણિત ભણ્યા, મેહુલભાઈ નો લેક્ચર જોયો, ખૂબ મજા આવી છે. ઉત્સાહી સાહેબ છે. અને હવે આપણે ભણશું મિત્રો સામાજિક વિજ્ઞાન. તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો કે સામાજિક વિજ્ઞાન ક્યારે આવે. તો આવી ગયું છે તમારું સામાજિક વિજ્ઞાન. કારણ કે મિત્રો પરીક્ષાની બહુ વાર નથી, થોડો અમથો સમય છે અને હવે લડવાનું છે. ખૂબ લડીઓ મર્દાની ઝાંસી વાલી રાનીથી, એવી જ રીતે મિત્રો આ વખતે લડવાનું છે. થોડા દિવસની વાર છે, રાત દિવસ જોયા વગર ફક્ત તમારે લડવાનું છે. હવે તમારે મહેનત કરવાની છે. સમય ઓછો છે અને કામ વધારે છે, તો સમય બગાડ્યા વગર શરૂ કરીએ મિત્રો સામાજિક વિજ્ઞાન. તો પહેલો પ્રશ્ન, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવાય? તો માન્ચેસ્ટર કોને કહેવાય? પહેલી વાત કહું કે ઇંગ્લેન્ડમાં એક એવું શહેર છે જેને માન્ચેસ્ટર નામનું ઇંગ્લેન્ડમાં શહેર આવેલું છે, અને જ્યાં ખૂબ પ્રમાણમાં કાપડની મિલો છે. તો ભારતમાં પણ એક એવું શહેર છે જ્યાં ખૂબ પ્રમાણમાં કાપડની મિલો છે. તો એ મિત્રો યાદ રાખજો, એ છે આપણું અમદાવાદ, ગુજરાતનું અમદાવાદ. તો મિત્રો ભારતનું માન્ચેસ્ટરની વાત આવે તો ગુજરાતનું અમદાવાદને ભૂલાય નહીં. આ સાબરમતી નદી કિનારે આવેલું આ અમદાવાદ જે ભારતના માન્ચેસ્ટર તરીકે જાણીતું છે. તો મિત્રો યાદ રાખજો, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવાય? તો યાદ રાખજો મિત્રો અમદાવાદ. હવે એના પછીનો એમસીક્યુ જોઈએ આપણે. પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો મિત્રો ભારતમાં ઘણા યુદ્ધો થયા, એમાં પાણીપતના 3 યુદ્ધો થયા. તો બીજું યુદ્ધની વાત આવે તો મિત્રો નામ યાદ રાખજો, અકબર અને હેમુ. કોણ કોણ? અકબર અને હેમુ. આ હેમુ છે, હેમુ એટલે જ વિક્રમાદિત્ય રાજા, અને એની અને અકબરની વચ્ચે યુદ્ધ થયું. અને એક બદનસીબી એ છે કે હેમુની આંખમાં છે મિત્રો એ તીર વાગી જતા
હેમુ છે યુદ્ધ હારી જાય છે અને ભારતમાં આ મુઘલ સલ્તનતની ફરી શરૂઆત થાય છે. તો પાણીપતનું બીજું યુદ્ધ આવે ત્યારે મિત્રો અકબર અને હેમુ હજી યાદ ન રહે તો આ બીજું લખેલું છે તો હેમુ પણ 2 અક્ષરનું શબ્દ છે તો આવે બીજું યુદ્ધ. તો મિત્રો યાદ રાખજો અકબર અને હેમુ. અને ત્યારબાદનું એમસીક્યુ જોઈએ આપણે. રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહેવાય? તો મિત્રો જ્યારે તમે જોયો ઘણી વાર તમે રણનો કઈ દ્રશ્ય જોવો ને ફિલ્મમાં તો રણના મોટા મોટા ટુવા હોય, બરાબર? શું હોય? ટુવા અથવા તો ડુવા કહેવાય. તો મિત્રો જ્યારે એ રેતી એક ઠેકાણે લાડ બધો ટકરો થઈ જાય, જો આવી રીતે મોટા મોટા ડુંગર થઈ જાય રણની અંદર, તો આને મિત્રો કહેવાય ઢુવા. શું કહેવાશે? ઢુવા. તો રણમાં આ રેતીના ઊંચા ઊંચા જે ટકરા છે જે પવનને કારણે થાય છે તો એને કહેવાય છે ઢુવા. તો યાદ રાખજો કે રણમાં જ્યારે પવન મંદ પડે અને રેતી એક ઠેકાણે ભેગી થાય તો મિત્રો એને કહેવાય ઢુવા. ત્યારબાદનું એમસીક્યુ આપણે જોઈએ આજે. કોનું બીજું નામ કેરળ અથવા મલયાલમ થાય? તો મિત્રો યાદ રાખજો કેરળ રાજ્ય છે કે ગુજરાત ભારતનું સાક્ષર રાજ્ય, ભારતનું સૌથી વધુ સાક્ષર રાજ્ય હોય તો એ આપણું કેરળ છે. તો કેરળની અંદર મિત્રો આ દક્ષિણ ભારતની વાત કરીએ તો અહીંયા આવ્યું છે આપણું કેરળ. તો કેરળમાં કયા વંશનું રાજ હતું મિત્રો? તો કે ચેર વંશનું. કયા વંશનું? ચેર વંશનું. તો ચેર વંશનું રાજ કેરળમાં હતું. આથી મિત્રો આજ કેરળને ચેર નામથી પણ ઓળખાય છે અને આ મલયાલમ નામથી પણ ઓળખાય છે. કારણ કે ત્યાં છે કેરળમાં મિત્રો મલયાલમ ભાષા બોલાય છે. આથી કેરળની વાત આવે તો મિત્રો ચેર આવશે. શું આવશે? ચેર. ત્યારબાદનો એમસીક્યુ આપણે જોઈએ. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ક્યાં સૌથી વધારે થાય છે? મિત્રો આજે તો આખા ગુજરાતના વિદ્યાર્થી જોતા હશે તો મગફળી છે એને અમારા સૌરાષ્ટ્રમાં મિત્રો શીંગ કહેવાય. શું કહેવાય? શીંગ. આ શીંગ એટલે મગફળી અને શીંગ પણ કહેવાય અને અમે માંડવી પણ કહેવી. કાઠિયાવાડીમાં છે અથવા તો સૌરાષ્ટ્રમાં અમે એને માંડવી કહીએ, બરાબર ને? કાઠિયાવાડી હોય એ કહી દેજો કે માંડવી કહેવાય ને મિત્રો, શીંગ કહેવાય ને? તો લાઈક કરી દેજો આ વિડીયોને, ભૂલાય નહીં. તો મિત્રો ગુજરાતમાં સૌથી વધુ આ મગફળી ક્યાં થાય છે? તો ભૂલાય નહીં આપણું જુનાગઢ. જુનાગઢની માલપા ગિરનાર પણ છે, દામોકુંડ પણ છે, કાલે વાત કરી એમ. તો ત્યાં મગફળી પણ છે. તો ગુજરાતમાં સૌથી વધુ મગફળીની વાત આવે તો મિત્રો આપણું જુનાગઢ. જુનાગઢની અંદર કહેવાય કે સૌથી વધુ મગફળી અને સારા એવી ક્વોલિટીની મગફળી છે એ મિત્રો આપણા જુનાગઢમાં થાય છે. તો આ પણ ભૂલાય નહીં. અને ત્યારબાદનો આપણે એમસીક્યુ જોઈએ. જનજાતિ સભ્યોના જીવન કયા પરિબળોથી સૌથી વધુ અસરકારક હતી? તો કે આ જંગલમાં રહેતા લોકો છે એનું જીવન કોના પર આધારિત હતું? આ સરળતાથી સમજાય એવો પ્રશ્ન છે કે હા, તો કે જનજાતિ લોકો છે એ જંગલ અને પ્રકૃતિ, આ જંગલ અને પ્રકૃતિ આધારિત જીવન જીવતા હતા. આ લોકો જંગલમાં જ રહે છે અને પ્રકૃતિના સાનિધ્યમાં મિત્રો રહે છે. એટલે એમ કહેવાય કે આ જનજાતિ લોકો છે એ જંગલ અને પ્રકૃતિની સૌથી નજીક રહેવાવાળી કોઈ પ્રજા હોય તો ભારતની આ જનજાતિ છે. તો આ પણ એક ખૂબ સુંદર મજાનો પ્રશ્ન છે. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. તમે સોનાનો હાર ખરીદવા જશો ત્યારે કઈ નિશાની તરફ તમે નિરીક્ષણ કરશો? મિત્રો સોનાનો જે ઘરેણા હોય છે એમાં કઈ નિશાની હોય છે? કોમેન્ટ કરજો મિત્રો, ભૂલાય નહીં. તો સોનાની વાત આવે તો મિત્રો આવશે હોલમાર્ક. કેવો આવશે? હોલમાર્ક. તો સોનું જે તમે ખરીદવા જાઓ ત્યારે આ હોલમાર્કનો માર્કો જુઓ તો આપણને ખબર પડે કે આ સોનું ખરેખર સોનું છે, આ ખરેખર ઓરિજિનલ સોનું છે. એ જોવું હોય તો મિત્રો હોલમાર્કનો માર્કો છે એ અવશ્ય જોવો જોઈએ. તો મિત્રો સોનાની વાત આવશે તો હોલમાર્ક આવશે. કાલે આપણે ઊન માટે પણ જોયું હતું, ઊન આવે તો ઉલ આવે, બરાબર? એ પણ ભૂલાય નહીં, બરાબર? અને હવે ત્યારબાદનો આપણે એમસીક્યુ જોઈએ. સમય ઓછો છે અને આપણે ઘણું છે તમને કન્ટેન્ટ મારે પીરસવું છે, બરાબર? તમે પણ અમને સપોર્ટ કરજો, એક વિડીયો એક લાઈક કરી દેજો મારા મિત્રો, એટલે મને એમ થાય કે નહીં ખરેખર આ અમે ભણાવીએ છીએ ને અમારા વિદ્યાર્થી સુધી પહોંચે છે સાહેબ. આ પણ ભૂલાય નહીં. ભારતમાં પશ્મિના બકરી ક્યાં જોવા મળે છે? જો ભાઈ તો એક વાત કહી દઉં કે ભારતમાં હિમાલય પ્રાંત છે, જે કાશ્મીરનો પ્રાંત છે,
ત્યાં આ પ્રકારની પશ્મિની બકરી હોય છે અને એના વાળ કાપી અને એવું સુંદર મજાનું સ્વેટર પહેર્યું હોય, તમે પહેરો એ સ્વેટર એટલે ગમે એવો હિમાલયની વચ્ચે વયા જાવ ને સાહેબ, એક નામ માત્રની ઠંડી ન લાગે એવું સુંદર મજાનું કહેવાય કે એની ઊન ગરમ હોય છે. તો એ બકરી ક્યાં જોવા મળશે? તો આપણને ખબર પડી જાય, જો ભાઈ સુંદરવન આ તો બંગાળમાં આવ્યું, ત્યાં તો હિમાલય છે નહીં, અસમમાં પણ નથી, તો કાશ્મીર, જમ્મુ એન્ડ કાશ્મીર તરીકે પણ ઓળખાય. તો આ કાશ્મીરમાં મિત્રો આ પ્રકારની બકરી જોવા મળે છે અને આ બકરીના ઊનમાંથી કહેવાય કે જેકેટ ને બધું છે એ આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ એમસીક્યુ જોઈએ કે અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં કોણ પ્રસિદ્ધ કવિ થઈ ગયા? એ વખતે તો ખૂબ મહાન કવિઓ થઈ ગયા. તો અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં એક કહેવાય કે પ્રખ્યાત, ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હોય એવા એક કવિ થઈ ગયા અને એનું નામ છે મિત્રો અમીર ખુશરો, જેને તૃતીય હિન્દ પણ કહેવાતો. જોજો, ભારતનો પોપટ, કારણ કે પોપટ મીઠું બોલે, એમાં ભારતમાં એક પાવરફુલ કહેવાય કે એ વખતમાં મહાન કવિ થઈ ગયા હોય તો એનું નામ છે મિત્રો અમીર ખુશરો, કે જે કવિ પણ હતા અને સંગીતકાર પણ હતા. તો આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને ખૂબ આઈએમપી પ્રશ્ન છે. આ પણ તમે છે એ મગજમાં સેવ કરી લેજો, કારણ કે હું ક્યારેક કહેતો જઈશ કે જો આ પ્રશ્ન છે ને સેવ કરવા જેવો છે, કારણ કે ખૂબ આઈએમપી પ્રશ્ન છે. સંથાલ આદિવાસી જૂથ છે ઝારખંડમાં કે આ વિસ્તારમાં રહે છે? ખૂબ મહત્વનો પ્રશ્ન કે આ સંથાલ આદિવાસીઓ હાલમાં ઝારખંડમાં કયા જિલ્લામાં રહે છે? તો મિત્રો એમાં જવાબ આવશે હજારીબાગ. કયો આવશે? હજારીબાગ જિલ્લો છે, એની આસપાસ આજે ઝારખંડમાં આ સંથાલ આદિવાસી લોકો છે એ વસવાટ કરે છે. આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે, એ પણ ભૂલાય નહીં. અને હવે ત્યારબાદ આપણે જોઈએ એમસીક્યુ. 1857 નો જયારે વિપ્લવ થયો કે ભારતમાં અંગ્રેજો આવ્યા અને એની હવે સાહેબ લડવાની વાત આવી ને, ત્યારે વિપ્લવ થયો. અને વિપ્લવ શું કામ થયો? જોજો, આપણા ભારતને એ લોકો કેવી રીતે હેરાન કર્યા? તો કે ભારતમાં જે હિન્દુ લોકો રહેતા એને ગાયની કારતૂસ આપી. જ્યારે એ બંદૂક ફોડવાની આવે ને ત્યારે કારતૂસ આ મોઢેથી તોડવી પડતી. અને સાહેબ પવિત્ર ગાયની કારતૂસ આપણે મોઢેથી હિન્દુનો દીકરો ક્યારે તોડી શકે? એમ તોડી થોડી શકાય, કારણ કે આપણે ગાય તો આપણી માં સમાન છે મિત્રો. અને આવી એક કૂટનીતિ અંગ્રેજોએ વાપરી હતી. તો 1857 નો વિપ્લવનું મુખ્ય કારણની વાત કરું ને મિત્રો, તો આ ગાય અને ડુક્કરના ચરબી વાળા જો કારતૂસનો ઉપયોગ કરવામાં આવ્યો અને આને કારણે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજની લાગણી છે છિન્ન ભિન્ન થઈ ગઈ અને આપણે છે એ અંગ્રેજો સામે તાત્કાલિક છે એ વિપ્લવ કરવો પડ્યો. તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. ત્યારબાદનો, ભારતમાં એક પોર્ટુગીઝ જાતિ આવી. જો અંગ્રેજો નહોતા આવ્યા, અંગ્રેજ આવ્યા હતા, ડચ આવ્યા હતા, ફિરંગી આવ્યા હતા, વળંદા આવ્યા હતા. તો આ પોર્ટુગીઝ લોકો આવ્યા હતા, એની રાજધાની કઈ હતી? તો મિત્રો ગોવા. યાદ રાખજો, પોર્ટુગીઝ આવે તો ગોવા ભૂલાય નહીં. તો જો આપણને એમસીક્યુ સરળ લાગશે કે દીવ, દમણ, દાદરા નગર હવેલી કઈ આવતું છે, પેપરમાં પ્રશ્ન થઈ જાય. તો મિત્રો આ મગજમાં મેમરી કાર્ડમાં તમે સેવ કરી લેજો કે પોર્ટુગીઝ લોકો છે એની રાજધાની આવશે ગોવા. ત્યારબાદનો એમસીક્યુ જોઈએ. ભક્તિ માર્ગના જે સંતો થયા એમાંથી કઈ જોડ ખોટી છે? બરાબર, કે ભારતમાં જ્યારે મુગલોનું શાસન હતું ત્યારે એક ભારતમાં જ્યોત જાગી કે હું મારા ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કરું, એના માટે ભારતમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ સંતો થયા. તો આમાં કઈ જોડ ખોટી છે? તો મારા મિત્રો યાદ રાખજો, તો હું તમને બધું કરાવું છું, કારણ કે આ પ્રશ્નમાંથી 5 થી 6 પ્રશ્નો મળે અને 6 પ્રશ્નો એટલે આમાંથી 1-2 હોય પરીક્ષામાં, એટલે ધ્યાનથી જોજો. અને આ વિડીયો ઠેઠ સુધી શેક પૂરો થાય ત્યાં સુધી જોજો, કારણ કે ખબર નહીં કયો પ્રશ્ન કયો છૂટી જાય ને ક્યારે કયો પૂછાઈ જાય. બરાબર, તો યાદ રાખજો, મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનદેવ થયા, બંગાળમાં કાલે વાત કરી કે ચૈતન્ય મહાપ્રભુ થયા, જયદેવ થયા, દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય થયા, પણ ગુજરાતમાં સુરદાસ અને કબીર થયા નહીં. ગુજરાતમાં તમને ખબર છે નરસિંહ મહેતા થયા. કોણ થયા? નરસિંહ મહેતા. વૈષ્ણવ જન તો તને રે કહીએ જે પીડ પડાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનના આણે રે. એ નરસિંહ મહેતાનું ગુજરાત છે. તો ગુજરાતમાં સુરદાસ આવશે નહીં, કબીરજી આવશે નહીં. તો કઈ જોડી ખોટી પડશે મિત્રો? તો જવાબ આવશે બી. ત્યારબાદનો એમસીક્યુ આપણે જોઈએ.
ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? કોમેન્ટ કરો. અમને પણ ખબર પડે કે તમારામાં કેટલીક માનસિક ક્ષમતાઓ છે, અંદાજ લગાવી શકો છો. તો ગુજરાતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય? હવે કહી દો જવાબ, યાદ રાખજો, સાંભળજો. 10 વર્ષ. વસ્તી ગણતરી આવે તો મિત્રો આમ કરી દેવા. વસ્તી ગણતરી કરવા આવે ને તમારા ઘરે તો આમ કરવાનું. મતલબ આ 5 આ 5 કેટલા વર્ષ થયા? 10 થયા. તો યાદ રાખજો, વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષે કરવામાં આવે છે. ત્યારબાદનો MCQ જોઈએ કે કયું કાર્ય કરવાથી જમીનનું ધોવાણ અટકતું નથી? જો આપણે જમીનના ધોવાણના પ્રશ્નો ઘણા હોય, તો આમાં મિત્રો યાદ રાખજો કે જો તમે જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિ વધારશો તો જમીનનું ધોવાણ અટકશે નહીં. ચરાણ પદ્ધતિ એટલે શું સાહેબ? એ પ્રશ્ન થાય. તો આપણે જે ગાયું, ભેંસું, બકરા જે પર્વતો પર ચારવા જઈએ ને, એના કારણે શું થાય કે વૃક્ષોનું ધીરે ધીરે ઘટી જાય, અને એના કારણે જ્યારે વરસાદ આવશે ને મિત્રો, ત્યારે એ જમીન ધોવાશે. એટલે જવાબ આવશે બી, ભૂલાય નહીં. ત્યારબાદનો MCQ જોઈએ. તહેવાર અને રાજ્યની કઈ જોડ ખોટી છે? તહેવાર હોય તો કઈ જોડ ખોટી છે? તમને કહી દઉં, જોજો આમાં ઘણા એક MCQ ની અંદર હું 5 MCQ કરાવીશ. યાદ રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી. નજર તમારી ફક્ત ને ફક્ત પ્રશ્નના જવાબ ઉપર હોવી જોઈએ મિત્રો. તો કઈ જોડ ખોટી છે? તો કહું, લોહડી છે ને મિત્રો, પંજાબના શીખ લોકો ઉજવે લોહડી ઉત્સવ. દુર્ગા પૂજા, યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, આ માતાજીની આ દુર્ગા પૂજાનો ઉત્સવ બંગાળમાં ઉજવાય છે. પોંગલનો ઉત્સવ આ તમિલનાડુમાં ઉજવાય છે. પણ ઓણમ છે એ આંધ્રમાં આવશે નહીં. એટલે જવાબ તમારો મિત્રો છે એ બી છે, ઓપ્શન છે એ સાચો થશે. ત્યારબાદનો આપણે MCQ જોઈએ. દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કોણ બનાવે છે? તો સાહેબ ચલચિત્રો એટલે શું? ઘણા પ્રશ્ન એવો થાય તો ફિલ્મ, એલા ભાઈ ભૂલી ગયો, ફિલ્મ જોવા જઈએ ને આપણે, ઘણી વાર ફોનમાં જોતા હોઈએ, બરાબર, ટોપ 3 માં જઈએ, ગમે તે જઈએ આપણે, તો એ ફિલ્મ છે એક સૌથી વધારે કોણ બનાવે છે? તો હમણાં તમને ખબર છે ધુરંધર ફિલ્મ આવ્યું છે, આવ્યું ને ધુરંધર, એની પેલા સાવા આવ્યું હતું, ઘણા ફિલ્મ આવેલા ભાઈ. આપણે તો હજી હુઈને જાગી હતા, નવું ફિલ્મ બહાર પડી ગયું હોય. તો સૌથી વધુ ચલચિત્રની વાત આવે તો આપણો દેશ ઇન્ડિયા, ભારત, અને એ ભારત સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. સૌથી વધારે ફિલ્મની વાત આવે, ચલચિત્રની વાત આવે તો મિત્રો યાદ રાખજો, અપુન કા ભારત, ઇન્ડિયા, ભારત. ત્યારબાદ ને આપણે MCQ જોઈએ. સાહિત્ય અને કલાના ઉત્તેજન માટે કૃષ્ણદેવરાય કયા નામથી ઓળખાયા? તો મિત્રો ભારતમાં કૃષ્ણદેવરાય થયા. હરિહરાય અને બુક્કારાય નગરની સ્થાપના કરી હતી, અને મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, આપણે કાલે પણ વાત કરી હતી. તો કૃષ્ણદેવરાય છે મિત્રો એ આંધ્રના ભોજ તરીકે ઓળખાતા. ક્યાંના? આંધ્ર. હાલનું આપણે આંધ્રપ્રદેશ છે, એટલે ભોજ એટલે કે રાજા થઈ ગયા, એના નામથી ઉપનામ મળ્યું છે. તો આંધ્રના ભોજ તરીકે ક્યાં રાજા ઓળખાતા? તો મિત્રો યાદ રાખજો, કૃષ્ણદેવરાય. ત્યારબાદનો MCQ જોઈએ આપણે. જે સંસાધનનો એકવાર વપરાયા પછી નજીકના સમયમાં ફરીથી નિર્માણ અશક્ય હોય તો કેવું સંસાધન કયા નામથી ઓળખાય? એને કયું સંસાધન કહેવાય? કે એકવાર ઉપયોગ થાય અને બીજી વાર પાછું બને નહીં, પણ ઘણો સમય લાગી જાય, તો મિત્રો એને કહેવાય બિન નવીનીકરણ. જો આપણે યાદ રહી જાય, નવીનીકરણ ન થાય એ મતલબ કે એને કહેવાય બિન નવીનીકરણ. બહુ સરળ MCQ છે, એ વિચારવા જેવો છે. ત્યારબાદનો MCQ જોઈએ. વાવાઝોડું આવે તો શું ના કરવું? બોલો. તો આપણને ખબર છે કે બહાર ફરવા નીકળવું નહીં. શું કામ ન નીકળવું? કારણ કે કોકનો નળિયું ઉડતા ઉડતા આપણી ઉપર આવે. હું થયું કે નળિયું પડ્યું છો ને, આવું થાય. હું થયું કે ઝાડવું પડ્યું તે હાથ ભાંગી નાખ્યો. તો આવું સમજવા જેવી વાત છે. આ પ્રશ્ન આપણને પ્રશ્ન તો મળશે, પણ જીવનમાં ક્યારેક વાવાઝોડું આવે ત્યારે આપણે શું કરવું ને અને શું ના કરવું ને એની માહિતી પણ આ પ્રશ્ન જવાબ ઉપરથી મળે. તો એક કાંકરે બે પક્ષી મળશે. એક તમારી પરીક્ષા પાસ થશે, અને જીવનમાં ક્યારેક પરિસ્થિતિ આવે તો શું કરવું અને શું ના કરવું. તો વાવાઝોડું આવે, જો પ્રશ્ન અહીં જોવાનું, અહીં શું લખ્યું ભાઈ? તો કે શું ન કરવું. તો આમાં કઈ બાબત ન કરવા જેવી લાગે? તો કે બહાર નીકળવું જોઈએ નહીં. તો આનો પણ જવાબ આપણને સરળતાથી મળી જાય. બરાબર છે? હા. કયા મંદિર સ્થાપત્યની નાગર શૈલીનું મંદિર છે? જો ભાઈ, ભારતમાં દ્રવિડ શૈલી છે, નાગર શૈલી છે. તો નાગર શૈલીની વાત આવશે મિત્રો
તો પુરીનું લિંગરાજ મંદિર, એ ભૂલાય નહીં. જગન્નાથપુરી છે, ત્યાં લિંગરાજ મંદિર આવેલું છે. ત્યાં છે કઈ શૈલીનું છે? તો કે નાગર શૈલીનું છે. કયા શૈલીનું? નાગર શૈલીનું. ત્યારબાદનો MCQ આપણે જોઈએ. ભારતમાં વિમુક્ત જાતિ છે એ મોટા ભાગ, વિમુક્ત જાતિના પૈકી કઈ જાતિ મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે? કે આપણે ભારતમાં ઘણા પ્રકારની જાતિઓ હોય, વિસરતી અને વિમુક્ત જાતિઓ, અને એમાંથી આ વિમુક્ત જાતિ કઈ જાતિ મોટા ભાગે જોવા મળે છે? તો ગુજરાતની અંદર વાત આવે તો દેવી પૂજક સમાજ છે એ સૌથી વધુ જોવા મળે. તો વિમુક્ત જાતિમાં કઈ જાતિ સૌથી વધુ જોવા મળે છે? કે દેવી પૂજક જાતિ. તો આ પણ એક મહત્વનો MCQ છે, યાદ રાખી લેજો. બરાબર. પેસિફિક મહાસાગર કેટલા કિલોમીટર ઊંડી ખીણો છે? જો ભાઈ, વિશ્વમાં કુલ 4 મહાસાગરો છે મોટા મોટા, પેસિફિક થી માંડી. તો સૌથી મોટો કયો છે? પેસિફિક. તો કેટલો ઊંડો છે? તો એ રાખજો, ઊંડાઈ એની છે 10 થી 11 કિલોમીટર. કેટલો ઊંડો છે? 10 થી 11 કિલોમીટર છે આ પેસિફિક મહાસાગર છે, એ ઊંડાઈ ધરાવે છે. આ પણ એક મહત્વનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો. કઈ નદી વચ્ચેનો ભૂમિ પ્રદેશ વરંગલ વંશનું રાજ્ય હતું? આ દક્ષિણ ભારતમાં ચેર વંશ, ચોલ વંશ, પાંડ્ય વંશ, એવા ઘણા વંશો થયા. એમાંનો એક વંશ એટલે મિત્રો આ વરંગલ વંશ. અને આ વરંગલ વંશ છે એનું શાસન કઈ નદી કિનારે હતું? તો મિત્રો યાદ રાખજો, કૃષ્ણા અને કાવેરી નદી. આ કૃષ્ણા નદી અને આ કાવેરી નદી અને વચ્ચેનો વિસ્તાર છે, ત્યાં મિત્રો આ વરંગલ વંશ છે એનું રજવાડું અથવા તો રાજ્ય હતું. તો આ પણ એક મહત્વનો પ્રશ્ન થાય છે, આ પણ ભૂલતા નહીં. ત્યારબાદનો MCQ જોઈએ. ગુજરાતમાં કેવા પ્રકારનો કોલસો જોવા મળે? તો યાદ રાખજો, લિગ્નાઇટ. કયો? લિગ્નાઇટ. આ પણ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. ભારતમાં કોણે વેધશાળા સ્થાપી? વેધશાળા એટલે કે જે સૂર્ય છે એ અહીંયા જાય તો એનું આખું જે વિજ્ઞાન છે, ખગોળ શાસ્ત્રને અનુલક્ષીને એક શાળા સ્થાપવામાં આવે કે સૂર્ય અહીંયા છે તો કેટલા વાગ્યા. પહેલાના સમયમાં મિત્રો ઘડિયાળ નહોતી, તો સૂર્યની ક્યારે ઉગે અને સૂર્યની ઉપરથી જે સમયની ગણતરી થતી હતી. તો આવી એક વેધશાળા રાજસ્થાનમાં એક રાજા થઈ ગયા સવાઈ જયસિંહ, અને સવાઈ જયસિંહે છે એ આ વેધશાળાની સ્થાપના કરી હતી. ત્યારબાદનો MCQ. લોકસભામાં સભ્ય બનવું હોય તો તમારી ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ? બરાબર. લોકસભાનો બનવું હોય, મારે એમ થાય કે કોઈ જિલ્લો છે એના સાંસદ બનવું છે અથવા તો લોકસભાના અધ્યક્ષ બનવું છે, તો મારી ઉંમર મિત્રો ફક્ત ને ફક્ત 25 વર્ષ. યાદ રાખજો, નાની ઉંમર 25 વર્ષથી વધુ હોય તો તમે લોકસભામાં તમે ટિકિટ ફોર્મ ભરી શકો અને ચૂંટણી લડી શકો. બરાબર. તો આ પણ એક મહત્વનો પ્રશ્ન છે. ત્યારબાદનો MCQ જોઈએ. કયા સંસાધનો સર્વ સુલભ સંસાધન છે? કે કયા સંસાધન સર્વ સુલભ એટલે યાદ રાખજો સરળતાથી મળી શકે અને સર્વ સુલભ કહેવાય. તો શું મળી શકે? તો આમાં જો ભાઈ, ઓક્સિજન ને નાઇટ્રોજન. તમને ખબર છે કે નાઇટ્રોજન છે એનું પ્રમાણ પણ વધારે છે, 78% છે હવામાં. ઓક્સિજન છે 21% છે, એટલે ખૂબ વધારે કહેવાય પ્રમાણ. તો આ સર્વ સુલભ છે, આપણને સરળતાથી ભગવાને આ વસ્તુ આપી છે, તો સર્વ સુલભ કહેવાય. કોલસો ખૂટી જાય છે ભવિષ્યમાં, યુરેનિયમ પણ ખૂટી જવાનું છે. ગોસર જમીન તમને ખબર છે જમીન ધીરે ધીરે ઓછી થઈ રહી છે, મતલબ કે માણસો વધી રહ્યા છે. તો કઈ વસ્તુ છે એ બધી સરળતાથી મળી શકે? તો ઓક્સિજન ને નાઇટ્રોજન. અને મિત્રો હવે છેલ્લો પ્રશ્ન વધ્યો છે એ આપણે જોઈ લઈએ. ગુજરાતમાં પ્રસિદ્ધ કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? કીર્તિ તોરણ બહુ મહત્વનું છે અને જોવાલાયક છે. તો એ મિત્રો આવ્યું છે વડનગરમાં. કઈ જગ્યાએ? વડનગરમાં. તો કીર્તિ તોરણ તો વડનગરમાં. પાટણમાં આપણે જોયું હતું રાણી કી વાવ, અમદાવાદમાં કાલે જોયું હતું આપણે સીધી સૈયદની જાળી, પછી સિદ્ધપુરમાં છે આપણે મહેલ પણ આવેલો છે, પછી તળાવ પણ છે આવેલું છે બિંદુ સરોવર સિદ્ધપુરમાં, પણ એ પણ મહત્વનું છે. તો મિત્રો આશા રાખું કે સૌને મજા આવી છે, અને આ પ્રશ્નોની એકવાર પાછા 2 વાર જોઈ લેજો અને ધ્યાન રાખીને વાંચજો, કારણ કે આ પ્રશ્ન જો પરીક્ષા વખતે તમારું મગજ જો એકાગ્ર હશે તો તમે ગમે તે પરીક્ષા હોય સરળતાથી પાસ કરી શકશો. બરાબર. તો ખૂબ મહેનત કરજો. બેસ્ટ ઓફ લક. થોડોક સમય છે અને હવે તમારે આપણા મિત્ર આપણે હસમુખભાઈ છે તમારું વિજ્ઞાન ભણાવવાની છે. તમને હસમુખભાઈ આગળ બહુ મજા આવે છે, મને ખબર છે, કારણ કે એની ભણાવવાની ટેકનિક છે એ ગજબ છે. બરાબર.
એટલે એની વિજ્ઞાન ભણવાની તમને ગજબ મજા આવે છે. તો હવેનો દોર છે, હું હસમુખભાઈને કહીશ કે તમને છે વિજ્ઞાનમાં ખૂબ આનંદ કરાવે અને ખૂબ મજા કરાવે. નમસ્તે. ચાલો ભાઈ, ગણિતના સામાજિકના પ્રશ્નો જોઈ લીધા, બરોબર. એસએટી વિભાગ વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. 30 માર્કના જે છે કેવા કેવા પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન આપણી સામે આવી ગયો છે ભાઈ, બાયસન નીચેના પૈકી શું છે? આ કેટલી વખત આપણે સોલ્વ કર્યો મારો ભાઈ પ્રશ્ન? બાયસન શું છે? જંગલી બળદ છે. શું છે મારો ભાઈ? જંગલી બળદ છે. ચાલો, એના પછી દર્દીના શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર જીભ નીચે 2 મિનિટ મૂકી રાખે છે. હવે એના પછી થર્મોમીટરને બહાર કાઢીને એ મૂકી રાખે છે. દર્દીએ પહેલા થર્મોમીટર છે જીભ નીચે મૂક્યું, એને ભાઈ એનું તાપમાન માપી લીધું, તાપમાન મપાઈ ગયું એટલે એ બહાર કાઢીને મૂકી દીધું. હવે પછી ડોક્ટર ત્યાં આવે ને ત્યાં સુધી એ ત્યાં બહાર મૂકી રાખે છે. હવે જ્યારે ડોક્ટર આવે ત્યારે એ થર્મોમીટરમાં તાપમાન હોય એ કેવું હોય એમ આપણને પૂછ્યું છે. તો તાપમાન છે એ શરીરના તાપમાનથી વધુ હોય થઈ જાય દર્દીના, કે દર્દીના શરીરના તાપમાનથી ઓછું થઈ જાય, કે દર્દીના શરીરના તાપમાન જેટલું રહે કે પછી વાતાવરણના તાપમાન જેટલું થઈ જાય. તો કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટર ત્યાં વપરાય જ હાટું કે ભાઈ એ જે તાપમાન જે પકડ્યું છે એ ટૂંક સમય માટે જાળવી રાખે છે. એમાં જે ખાંચ આપેલી હોય, બરોબર, એટલે એ તાપમાન કેવું હોય? દર્દીના શરીર જેટલું જ રહે ભાઈ. કેવું રહે? દર્દીના શરીર જેટલું જ તાપમાન રહે છે, બરોબર, એ બદલાઈ જાય નહીં. ચાલો, ભારતમાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી તરીકે અનુક્રમે કોને ઘોષિત કરવામાં આવ્યા છે ભાઈ? રાષ્ટ્રીય પ્રાણી વાઘ અને રાષ્ટ્રીય પક્ષી મોર, વિકલ્પ એ. ચાલો, નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે? પરોપજીવી પોષણ મેળવે છે કઈ વનસ્પતિ છે એમાં પરોપજીવી પોષણ જોવા મળે? બિલાડીનો ટોપ, અમરવેલ, કળશપર્ણક, મનીવેલ. અમરવેલ આપણે જોયું, બરોબર, કે વીંટળાઈને બીજા ઝાડવા ઉપર ચડી જાય ત્યાંથી પોષણ મેળવે. ચાલો, નીચેના પૈકી કોને કાળું સોનું કહેવાય ભાઈ? કાળું સોનું કોને કહેવાય? પેટ્રોલિયમ કોક કે કોલટાર. કાળું સોનું કોને કહેવાય? પેટ્રોલિયમ. કેવું હોય? સોના જેવું કિંમતી, એટલે એને પેટ્રોલિયમ કહેવાય છે અને કાળું સોનું કહેવાય છે. ચાલો, સમયના મૂળભૂત એકમની સંજ્ઞા. સમયનો મૂળભૂત એકમની સંજ્ઞા છે એસ, સેકન્ડ. આ સ્મોલ એસ આવશે, બરોબર, સેકન્ડ માટે. ચાલો, નેક્સ્ટ. વાસી કે ભીની બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહેવાય? પેનિસિલિયમ, મશરૂમ, યીસ્ટ કે મોલ્ડ? ફૂગ. જો બ્રેડ ઉપર જામી ગઈ ફૂગ કઈ જામે? મોલ્ડ હોય. કઈ હોય? મોલ્ડ હોય, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ જોઈએ. ફુફ્ફુસીય શિરા શામાં ખુલે છે? જો ફુફ્ફુસીય શિરા છે ને એનું કામ બાકીની શિરાઓ કરતા ઉલટું છે. એ શું કરે છે? એ ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર છે ને એ હૃદયમાં લાવે. હવે કાલ આપણે આના પહેલાના ઓલામાં ભણ્યા, હૃદયમાં છે એ ઓક્સિજન યુક્ત રુધિર ફેફસામાંથી ક્યાં આવે? ફેફસામાંથી ક્યાં આવે? પહેલા ક્યાં ખાલી થાય? ડાબા કર્ણકમાં ખાલી થાય, બરોબર. તો એનો મતલબ ફુફ્ફુસીય શિરા છે એ ક્યાં ખુલે? ડાબા કર્ણકમાં ખુલે. ક્યાં ખુલે? ડાબા કર્ણકમાં ખુલે છે. ચાલો, નેક્સ્ટ. મૃત વનસ્પતિમાંથી કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને શું કહેવાય છે? કાર્બોનાઇઝેશન કહેવાય. શું કહેવાય? કાર્બોનાઇઝેશન કહેવાય. ચાલો, નેક્સ્ટ. નીચે આપેલ પૈકી કઈ જંગલની પેદાશ નથી? મીણ, કેરોસીન, ઇમારતી કે લાકડું? તો કે ભાઈ કેરોસીન છે એ જંગલની પેદાશ નથી. આ મીણ, ઇમારતી, લાકડું, ગુંદર, આ બધી કેવી પેદાશ છે? જંગલની પેદાશ છે. ચાલો, નેક્સ્ટ. વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય? વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા માટે ભાઈ શું વપરાય? અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ. વિકલ્પ ડી આપણો જવાબ થઈ ગયો. ચાલો, નેક્સ્ટ. તારા માછલી ખાલી જગ્યાથી બનેલા સખત કવચથી આવૃત હોય. તારા માછલી ભાઈ કયા કવચથી આવૃત હોય? કેલ્શિયમ કાર્બોનેટ. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો વાલા. ચાલો, નેક્સ્ટ. 1 કિગ્રા બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્માના ઉર્જાના જથ્થાને શું કહેવાય? કેલરી મૂલ્ય કહેવાય. શું કહેવાય? કેલરી મૂલ્ય કહેવાય. ચાલો, નેક્સ્ટ. બલ્બની અંદર પાતળો તાર હોય જેને શું કહેવાય? બલ્બની અંદર જે પાતળો તાર, અત્યારે તો એ બલ્બ બંધ થઈ ગયા, બરોબર, અત્યારે તો એલઈડી બલ્બ આવી ગયા આપણા ઘરે. પેલા જે આવા બલ્બ આવતા ભાઈ, આવા લાલ કલરના જે થતા એ, બરોબર, આમાં અહીંયા કઈક આવું આવે, આમ આ જે પાતળો તાર આવે એને શું કહેવાય મારો ભાઈ? ફિલામેન્ટ કહેવાય. શું કહેવાય? ફિલામેન્ટ. ચાલો, કોડ લીવર ઓઇલમાં ખાલી જગ્યા વધારે માત્રામાં હોય છે. જો આ ખાસ એક વસ્તુ યાદ રાખજો, કોડ લીવર ઓઇલ છે ને એમાં વધારે માત્રામાં ખરેખર વિટામિન ડી હોય. કયું હોય? ખરેખર વિટામિન ડી છે. એમાં બંને વિટામિન હોય, વિટામિન એ હોય ને વિટામિન ડી હોય.
આપણી બુક છે જે NMMS કોમ્બો વાળી, એમાં આપણે વિટામિન ડી તમને આપેલું છે, કારણ કે ખરેખર વિટામિન ડી છે એ સૌથી વધારે હોય. પણ મારો વાલો આપણી ટેક્સ્ટ બુક છે ને, ટેક્સ્ટ બુકમાં વિટામિન એ આપણને કીધેલું છે. શું કીધેલું છે? વિટામિન એ કીધેલું છે. એટલે જો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય તો આપણે વિટામિન એ જવાબ આપવો પડશે, કારણ કે ટેક્સ્ટ બુક ને છેલ્લું માન્યતા ટેક્સ્ટ બુક ની હોય. બરોબર. બાકી બંનેનું પ્રમાણ વધારે જ હોય છે. કોડ લીવર ઓઇલમાં પણ સૌથી વધારે તો વિટામિન ડી નું હોય. પણ જો મેં કીધું એમ કે આપણે ટેક્સ્ટ બુક ને પકડી રાખવી પડે. એટલે પરીક્ષામાં જો કોડ લીવર ઓઇલમાં વિટામિન પૂછે તો વિટામિન એ આપણે જવાબ દેવાનો છે. હા મારો ભાઈ, જો વિટામિન એ નો આપ્યું હોય તો અને એની જગ્યાએ વિટામિન ડી આપ્યું હોય તો આપણે વિટામિન ડી ટીક કરી દેવાનું. ચાલો, ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે? NaSCO3. શું છે ખાવાના સોડા? NaSCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. વિકલ્પ સી. ચાલો નેક્સ્ટ. એઇડ્સ રોગ શાનાથી થાય છે? એઇડ્સ રોગ શાનાથી થાય? પ્રજીવથી થાય, ફૂગથી થાય, બેક્ટેરિયાથી થાય કે પછી વાયરસથી થાય? તો કે વાયરસથી થાય મારો ભાઈ. વિકલ્પ ડી આપણો જવાબ આવી ગયો. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા જેવા બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈ શકે છે. વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કાર્ય કોણ કરે છે? કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ. બરોબર. ચાલો, સિમ્બી કુળની વનસ્પતિઓની મૂળ ગંડિકામાં હાજર હોય. ભાઈ યાદ રાખજો, પૂછાઈ શકે છે. કઠોળ વર્ગની એમાં પણ આવે. ચાલો, આગ બુઝાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં? આગ બુઝાવવા ઓક્સિજનનો ઉપયોગ ન થાય મારો ભાઈ, એનાથી તો વધારે લાગી જાય. બરોબર. ચાલો, સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી હતી? એડિસને, ન્યૂટને, ગેલિલિયો કે આર્કિમિડીઝે? ન્યૂટને આપી હતી ભાઈ. એને એવું કીધું હતું પ્રકાશ એ 7 રંગનો બનેલો હોય. એક કાર 15 મિનિટ સુધી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર કયું? જો ભાઈ આમાં મગજ જાજુ નો વાપરવા જવાય. આમાં પાછું આપણે આને કિલોમીટર છે, અહીંયા મિનિટ છે, તેને કલાકમાં મિનિટમાં ફેરવીને કાંઈ એવી લપ ન કરાય. આપણે 5માં ભણ્યા ભાગ. બરોબર કે ભાઈ? ભાગ પાડતા આપણને ખબર પડે, ત્રીજો ભાગ, ચોથો ભાગ એવું આપણને આવડે. તો કે હા, તો અહીંયા જો મારો ભાઈ 40 કિલોમીટર છે ને 1 કલાકમાં કાપે. આ 15 મિનિટ ઈ કલાકનો કેટલામો ભાગ છો? કલાકનો કેટલામો ભાગ છો? તો કે ચોથો ભાગ છો. તો આનો ચોથો ભાગ કેટલો થાય 40 કિલોમીટરનો? તો કે 10 કિલોમીટર. એટલે કે 40 કિલોમીટર છે એ 1 કલાકમાં કાપે તો 15 મિનિટમાં કેટલું કાપે? 10 કિલોમીટર કાપે. પછી તો કે 15 મિનિટ ઈ પાછી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે. બરોબર. તો આ પણ ચોથો ભાગ જ છે. એટલે આનો ચોથો ભાગ આપણે કાઢી નાખીએ. ભાઈ કલાકમાં 60 મિનિટ હાલતી હોય ગાડી, તો ચોથા ભાગમાં એટલે કે 15 મિનિટમાં કેટલી હાલે? અડધી કલાકમાં કેટલી હાલે? 30 હાલે. તો 15 મિનિટમાં કેટલી હાલે? 15 હાલે. એટલે અહીંયા 15 કિલોમીટર કરી નખાય. આ બેનો સરવાળો 25 કિલોમીટર આપણો જવાબ થઈ જાય મારો ભાઈ. આમાં કઈ એકમ બેકમ ફેરવા જવાય નહીં, મગજ વપરાય. બરોબર. ચાલો, સાપનો પ્રિય ખોરાક કયો છે? છમડી, બાદ, ડેટકો, કીટકો? એમ નામ ખબર પડે. સાપનો પ્રિય ખોરાક દેડકો થઈ જાય. ઉંદર આપ્યું હોય તો ઉંદર આવે. ઓ મારો ભાઈ, ઉંદર નથી એટલે આપણે દેડકો લખ્યું. હાલો, મરઘીના ફલિત ઈંડામાંથી બચ્ચાને જન્મ બનવા માટે કેટલો સમય લાગે? 21 દિવસ, 3 અઠવાડિયા. 3 અઠવાડિયા. કેટલો દિવસ લાગે? 3 અઠવાડિયા. ચાલો, નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? વિદ્યુત હીટર, વિદ્યુત ઘંટડી, વિદ્યુત ઇસ્ત્રી કે હોકાયંત્ર? શેમાં ઉપયોગ થાય ભાઈ વિદ્યુત ચુંબકનો? તો કે વિદ્યુત ઘંટડીમાં થાય મારો વાલો. બરોબર. ચાલો નેક્સ્ટ. એના પછી નીચેના પૈકી કયો ખરીફ પાક છે? નીચેના પૈકી કયો ખરીફ પાક છે? જો ખરીફ પાક કયો છે? અળસી, વટાણા, મકાઈ કે ચણા? ખરીફ પાક ચોમાસામાં લેવામાં આવે મારો ભાઈ. ચોમાસુ પાક કયો છે? મકાઈ. કયો છે? મકાઈ. ચાલો, દેડકો શાના વડે શ્વસન કરે છે? શ્વસન છિદ્રો અને ફેફસા, ત્વચા અને ફેફસા, શ્વસન છિદ્રો અને શ્વાસ નળી કે પછી ઝાલર? તો કે દેડકો છે ભાઈ ત્વચા અને ફેફસા દ્વારા શ્વસન કરી શકે છે. ચાલો નેક્સ્ટ. મૂળ દ્વારા વનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે? જો મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન પાનફૂટીમાં નો થાય, ગુલાબમાં નો થાય, શેમાં થાય? શક્કરિયામાં થાય. શેમાં થાય? શક્કરિયામાં મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ શકે છે. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો નથી?
બેરી, કમળો, ટાઇફોઇડ કે કોલેરા? જો આપણે આગળ ધ્યાન દીધું હોય ને તો આપણને ખબર છે બેરી રોગ કંઈક વિટામિનની ઉણપના કારણે થતો અને એવું આપણે ભણ્યા હતા, બરોબર? એટલે આ છે વિટામિનની ઉણપના કારણે થતો રોગ છે, ત્રુટિજન્ય રોગ છે, પાણીથી ફેલાતો નથી મારો ભાઈ. ચાલો, વિનેગરમાં કયો એસિડ રહેલો હોય છે? વિનેગરમાં કયો એસિડ હોય? એમિનો એસિડ, એસ્કોર્બિક એસિડ, એસિટિક એસિડ કે ઓક્ઝેલિક એસિડ? તો કે એસિટિક એસિડ રહેલો હોય. ચાલો, સસ્તન પ્રાણીઓ અપત્ય પ્રસવી છે, પરંતુ આ અપવાદ છે. જો સસ્તન પ્રાણીઓ છે એ અપત્ય પ્રસવી છે, એટલે કે સસ્તન પ્રાણીઓ છે એ બચ્ચાને જન્મ આપે છે. પણ એવું સસ્તન પ્રાણી કયું છે કે જે બચ્ચાને જન્મ નથી આપતું? એટલે એ સસ્તન તો છે જ તે, પણ ઈ આમાં પાછું અપવાદ છે. એવું કયું છે? બતક ચાંચ. કયું છે? આ બતક ચાંચ છે ઈ અપવાદ છે. શું છે? અપવાદ છે. તો અહીંયા તમારા ભાઈ એસએટી વિભાગના ટોટલ પ્રશ્નો છે 3 વિષયના એ આપણે જોઈ લીધા છે. જેમને હજી ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો મારો વાલો, હજી તો એનએમએમએસ ની પરીક્ષા આવી, આમાં 48,000 શિષ્યવૃત્તિ છે. આનાથી ડબલ આપણે જ્ઞાન સાધનામાં પણ મેળવવાની છે, બરોબર? આના કરતા તો સિલેબસ ઓછો છે પાછો. એટલે જ્ઞાન સાધનાની તૈયારી આવી જ રીતે કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોને હજી સુધી મારો ભાઈ ત્યાં લાઈક નથી કરી, મને ખબર છે. વિડીયોને લાઈક કરી દો. હાલો, તમારા માટે થઈને આવા વિડીયો આપણે લાવ્યા કરીએ, અમને ઉત્સાહ વધ્યા કરે એટલા માટે થઈને વિડીયોને પહેલા લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા આ નંબર પર સંપર્ક કરી, આ નંબર પર વોટ્સએપ પર હાય કરીને મેસેજ કરી દો એટલે ઓટોમેટિક ગ્રુપમાં જોડાવાની લિંક મળી જશે. બીજું, આ તમારી પછી જે બાળકો ભાઈ આ વિડીયો કોઈ જોતા હોય તો હવે ભાઈ મારી વાત સાંભળજો. નૂતન એનએમએમએસ નામની બુક છે. ખાલી એનએમએમએસ ની તૈયારી કરવી હોય ને તો 170 માં નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમને મળી જાય. બુક ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પછી જે બાળકોને એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષા આપવાની હોય તો એમને આ અલગ અલગ બુકો લેવાની જરૂરત નથી મારો ભાઈ. નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી બે પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવરી લીધેલો છે, અને એ પણ 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય. બંને બુકમાં કુરિયર ચાર્જ ફ્રી રહે. શાળામાંથી કોઈ શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય તો સાહેબ ધ્યાન દેજો થોડુંક. હજી આમાં થોડું ઘણું શાળામાંથી જે બલ્ક અમને વોટ્સઅપમાં બલ્ક ઓર્ડર આવતા હોય, બરોબર, એ આપણે હજી એમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ થઈ જાય છે, કારણ કે જે શાળા તરફથી બલ્ક ઓર્ડર આવે તો એમાં અમને કુરિયર ચાર્જમાં પણ થોડીક રાહત થાય, એટલે હજી અમે થોડું ઘણું ડિસ્કાઉન્ટ કરી આપીએ છીએ. તો બાળકો સુધી ઓછા ભાવે વધારેમાં વધારે બુકો પહોંચે એવું આપણે કરીએ છીએ, બરોબર? તો ઓર્ડર આપવા માટે છે, અહીંયા નંબર આપેલો છે 9099 97 97 17, બરોબર? ચાલો, તો અહીંયા આપણે તમારા જે પ્રશ્નો છે એ પણ જોઈ લીધા છે. જે બાળકો હજી જોઈ રહ્યા હોય તો ભાઈ તમારી પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. તમે જે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે બધાએ કરી લીધા છે. ઘણા બધા, જરૂર કરતા વધારે એમસીક્યુ તમે સોલ્વ કરી લીધા, એટલે બીક કોઈને રાખવાની નથી. બધું આપણને આવડે છે એ રીતે મોજથી, જેમ અહીંયા અને શાળામાં તમે પેપર આપવા જાવ છો એમ જ તમારે તે દિવસે પણ પેપર આપવાનું છે. શાંતિથી જવાનું છે, શાંત મને પેપર આપવાનું છે. કોઈ નાની એવી ભૂલો આપણથી ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે. બાકી તમને બધું આવડે છે એમ રાખીને પેપર આપવાનું છે, બરોબર? ચાલો, બેસ્ટ ઓફ લક બધાને. ખૂબ ખૂબ આભાર.